દાહોદમાં ઉત્તરાયણ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવવા પોલીસ તંત્રની શાંતિ મંત્રણા સાથે અપીલ. બજારોમાં ઉત્તરાયણ પર્વની ધમધમાટ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને 13 જાન્યુઆરીના રોજ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જગદીશ ભંડારી ડીએસપી દાહોદના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન ડીએસપી શ્રીએ આવનારા ઉત્તરાયણ તહેવારને શહેરમાં શાંતિપૂર્ણ, સલામત રીતે અને સહજ માહોલમાં ઉજવવા માટે સૌને અપીલ કરી હતી. ખાસ કરીને પતંગ ચગાવતી વખતે સુરક્ષાનો ખ્યાલ રાખવો, ખતરનાક દોરાનો ઉપયોગ ન કરવો તેમજ જાહેર શાંતિ અને વ્યવસ્થામાં ખલેલ ન પહોંચે તે બાબતે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ દાહોદ શહેરના મુખ્ય બજારોમાં પણ ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. નાગરિકો વિવિધ પ્રકારની રંગબેરંગી પતંગો, ફિરકીઓ, સનગ્લાસ, ટોપીઓ સહિત ઉત્તરાયણની સામગ્રીની ખરીદી કરતા નજરે પડ્યા હતા. શહેરના બજારોમાં પતંગોની સુંદર રંગ છાટ અને ઉત્તરાયણની તૈયારીઓ વિશેષ રોનક જમાવી હતી. સમગ્ર શહેરમાં ઉત્તરાયણ પર્વને લઈને આનંદ, ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરી તહેવારને આનંદ, સુરક્ષા અને શાંતિ સાથે ઉજવવા નાગરિકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. વિસ્તારમાં આવતીકાલે ઉત્તરાયણના પર્વ નિમિત્તે અને આવનારા સમયમાં આવનારા અન્ય પર્વો નિમિત્તે સુલેહ શાંતિ બની રહે, ભાઈચારા વાતાવરણ જળવાઈ રહે એ માટે આજરોજ એ ડિવિઝન ટાઉન પોસ્ટ ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ ધર્મના, સંપ્રદાયના, સમુદાયના, સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને તમામ તહેવારો શાંતિપૂર્ણ મનાવી શકે તે માટે સૌએ એક સારા વાતાવરણમાં ચર્ચા વિચારણા કરી અને યોગ્ય સલાહ સૂચન માર્ગદર્શન આપવામાં આવ્યું. થેન્ક યુ.